વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પ્રદેશ મહામંત્રી આબાભાઈ સોલંકી તેમજ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે જનસંવાદ કાર્યક્રમ અંતર્ગત શિવનગર વિસ્તારમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ત્યાંની મહિલાઓની મુખ્ય રજૂઆત અમારા દીકરા, અમારા ભાઈઓ દારૂ, ડ્રગ્સ, એમડી વિવિધ કેફી પદાર્થોના હિસાબે બરબાદ થઈ રહ્યા છે અને તેમને હેરાન કરે છે અને ઘરો બરબાદ થઈ રહ્યા છે. ક્યાંક લોકલ પોલીસને ભલામણ કરી આ બંધ કરાવે અને શાંતિથી અમારું જીવન જીવવા દે. આટલી વાત લોકો અને મહિલાઓએ કરી ત્યારે સ્વાભાવિક છે કે જનાક્રોશના ભાગરૂપે આવ્યા હોય. વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે કે જે વાત લોકો કરે અને તે વાત વહીવટી તંત્ર સુધી પહોંચાડવાની, જેના ભાગરૂપે જિજ્ઞેશ મેવાણી મહિલાઓ સાથે અને લોકો સાથે પોલીસ સ્ટેશને ગયેલા હતા. વધુમાં પટ્ટા ઉતારવાના નિવેદનને લઈને જણાવ્યું હતું કે જ્યારે વેદના હોય ત્યારે તેનું દર્દ થતું હોય છે. મહિલાઓની જે રજૂઆત હતી તે રજૂઆતના અનુસંધાનમાં જન આક્રોશ રેલી તો ગત 21 તારીખે આવી, પણ અગાઉ પણ અનેક મહિલાઓએ અનેક વખત પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યા છે કે બંધ કરો. અમે આવનાર સમયમાં તમામ જેટલા પણ દારૂના આડા ચાલે છે, કેટલા એમડીના વેપારી છે, કેફી પદાર્થનું વેચાણ કરતાનું લિસ્ટ તૈયાર કરાવવાના છીએ, ગામ વાઇઝ કરાવવાના છીએ, શહેર વાઇઝ કરાવવાના છીએ, માંડલા વાઇઝ કરાવવાના છીએ. તમામ લિસ્ટ અમે ગૃહ વિભાગ અને જે તે એસપીને પણ આપવાના છીએ, તેમના પોલીસ વડાઓને આપવાના છીએ, ગૃહમંત્રીને આપવાના છીએ. છતાં પણ કંટ્રોલ નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે ધાર્મિક લોકોનો સાથ લેવો પડે, ચાહે અમે પોતે છેક નીચે સુધી પહોંચી આ બંદીઓમાંથી બહાર નીકળવા પડે. જે કરવું પડે તે આવનાર સમયમાં કરીશું અને લોકોને અને યુવાનોને આ બરબાદીમાંથી બચાવવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરીશું તેમ જણાવ્યું હતું. જનસભા સંબોધી અને થરાદ કે જ્યાં શિવનગરના તમામ મહિલાઓ હોય, યુવાનો હોય, વડીલો હોય, એમને એક જનસંવાદ કાર્યક્રમ એટલે કે એમના વિવિધ પ્રશ્નો સાંભળવા માટેનો એક કાર્યક્રમ રાખેલો હતો. એમાં ત્યાંની મહિલાઓની મુખ્ય રજૂઆત હતી કે બીજું તો બધું સરકારની યોજનાઓનો લાભ મળે ના મળે અમે ચલાવી લઈશું, પણ અમારા દીકરા, અમારા ભાઈઓ, અમારા ઘરવાળા એ આ દારૂ, ડ્રગ્સ, એમડી વિવિધ કેફી પદાર્થોના હિસાબે જે બરબાદ થઈ રહ્યા છે, અમને હેરાન કરે છે, ઘર આખું બરબાદ થઈ રહ્યું છે. કાંઈક કરીને તમે અહીંની લોકલ પોલીસને ભલામણ કરો કે જેથી કરીને આ બંધ કરાવે અને અમારે શાંતિથી અમને જે અમારું જીવન જીવવા દે. આટલી વાત જ્યારે લોકોએ મહિલાઓ કરી ત્યારે સ્વાભાવિક છે કે જન આક્રોશના ભાગરૂપે આવ્યા હોય. વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે જે વાત લોકો કરે એની વાત વહીવટી તંત્ર સુધી પહોંચાડવાની. એના ભાગરૂપે જિગ્નેશભાઈ એ તમામ મહિલાઓ સાથે, લોકો સાથે ત્યાં પોલીસ સ્ટેશન ગયેલા હતા અને એમને જે મહિલાઓની વાત હતી એ પોલીસના અધિકારીઓને વાત કરી કે ભાઈ આ રીતની આ બદીઓ છે. એ હદે વાવ, થરાદ આ તાલુકાઓમાં એમડી હોય, દારૂ હોય, ગાંજો હોય, કેફી પદાર્થો, અને એમાં ખાસ કરીને એમડીના હિસાબે ઘણા યુવાનો 1000થી વધારે નવું યંગ જનરેશન વિવિધ સમાજના દીકરાઓ અહીંયા રવાડે ચડ્યા છે. આર્થિક પરિસ્થિતિ એમની આ વસ્તુ ખરીદવા માટેની સક્ષમ ના હોય ત્યારે ક્યાંક ઘરમાં ચોરીઓ છે, ક્યાંક ઝઘડા છે, ક્યાંક હવે એ બધું કરી રહ્યા છતાં પણ પૂરું નથી થતું તો ક્યાંક ને ક્યાંક કેનાલોમાં પડીને સુસાઇડ કરવા માટેની ઘટનાઓ અનેક બની છે અને આવનાર સમયની અંદર આનાથી પણ ઘણી ઘટનાઓ બનવાની છે. ત્યાં સ્વાભાવિક છે જ્યારે વેદના હોય ને ત્યારે એનું ખૂબ દર્દ થતું હોય છે અને દર્દ અને વેદના ભર્યા સંબંધ એક જે મહિલાઓની જે રજૂઆત હતી એ રજૂઆતના અનુસંધાને કદાચ જન આક્રોશ રેલી તો 21 તારીખે આવી, પણ આની અગાઉ પણ અનેક વખત મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં જઈને આવેદનપત્ર આપ્યા છે અને આ બંધ કરવા માટે. અમે તો આવનાર સમયની અંદર આ તમામ જેટલા પણ દારૂના આડા ચાલે છે, જેટલા પણ એમડીના વેપારી છે, કેફી પદાર્થોના વેચાણ કરવા વાળાનું સર્વે કરાવવાના છીએ, ગામ વાઇઝ કરાવવાના છીએ, સિટી વાઇઝ કરાવવાના છે, મોડલા વાઇઝ કરાવવાના છે અને આ તમામ લિસ્ટ અમે ગૃહ વિભાગને, જે તે એસપીને આપવાના છે, એમના પોલીસ વડા ઉપરના હોય એમને આપવાના છે અને ગૃહમંત્રીને પણ આપવાના છીએ. અને છતાં પણ કંટ્રોલ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાહે ધાર્મિક લોકોનો સહકાર લેવો પડે, ક્યાંક અમારે પોતે વ્યક્તિગત રીતે છેક નીચે લોકોને સમજાવીને
આ બધીઓમાંથી બહાર કાઢવા માટેના પ્રયત્નો કરવા પડે કે જે કરવા પડે એ અમે આવનાર સમયની અંદર આ કરીશું અને લોકોને અને યુવાનોને આ બરબાદીમાંથી બચાવવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીશું.